હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારો કાયદાની સફર યુટ્યુબ ચેનલમાં। ફ્રેન્ડ્સ, જો આ યુટ્યુબ ચેનલમાં નવા હો તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી એલએલબીને લગતી નવી માહિતી આવે તો તમને ઝડપથી મળી શકે। તો ફ્રેન્ડ્સ, હવે આજે આપણે આજના વિડીયોની વાત કરીએ તો ઘણા સમયથી તમે બધા જાણો છો કે જે નેક્સ્ટ યર થયું હતું એ જ પ્રમાણે એલએલબી એડમિશન લઈને ગ્રાન્ટેડ કોલેજમાં ડખા ચાલી રહ્યા છે અને ઘણા સમયથી ગુજરાત હાઈકોર્ટમાં જે એલએલબી એડમિશનને લઈને કેસ ચાલે છે તેમાં એક પછી એક તારીખ પર તારીખ આપવામાં આવી રહી છે એ વાતની પણ તમને જાણ છે। તો હવે ગ્રાન્ટેડ કોલેજમાં એડમિશનને લઈને શું આ વર્ષે થશે કે નહીં તેના માટે એક સમાચાર આવ્યા છે, તો એ સમાચારને આપણે વિગતવાર ચર્ચા કરીશું। અને બીજી વાત કે હવે જે એલએલબી એડમિશન 2024-25 જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય કે જે 5 ગ્રાન્ટેડ કોલેજ હોય તેમાં એડમિશન શરૂ થયા હતા, તો તેને લઈને 2024-25 માટેની એલએલબી એફવાયની એક્ઝામની પરીક્ષા તારીખ જાહેર થઈ ગઈ છે। તો એની પણ આજે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું, તો અંત સુધી વિડીયોને જોવાનું ન ભૂલતા। તો આપણે આ એજ્યુકેશન રિપોર્ટની વાત કરીએ તો મામલો હાઈકોર્ટમાં હોવાથી મુશ્કેલી નર્મદ યુનિવર્સિટી 5 ગ્રાન્ટેડ કોલેજોમાં લોના સેમ 1માં 17,000 વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળ્યો। તો ફ્રેન્ડ્સ, હવે આ રિપોર્ટની વિગતે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની 5 ગ્રાન્ટેડ લો કોલેજમાં પ્રથમ સેમેસ્ટરમાં શૂન્ય પ્રવેશ સાથે પસાર થયું। પ્રવેશનો મામલો કોર્ટમાં હોવાથી એલએલબીના પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ મંજૂર થયો ન હતો। જો કોર્ટનો નિર્ણય જલ્દી નહીં આવે તો આ કોલેજો કાયદાને બદલે બીબીએ કે બીસીએનો કોર્સ શરૂ કરી શકે। કાયદાના અભ્યાસની ફી ગ્રાન્ટેડ કોલેજમાં 20,000 થી 25,000 છે, જ્યારે ખાનગી કોલેજમાં ₹3 લાખથી વધુ ફી ચૂકવવી પડશે। 9 કે 10,000ની શિષ્યવૃત્તિ ઉપલબ્ધ છે, જેના કારણે એસટી અને એસસી વિદ્યાર્થીઓને ગ્રાન્ટેડ કોલેજમાં અભ્યાસ કરવો અનુકૂળ હતો। ઉલ્લેખનીય છે કે લો કોલેજને દર વર્ષે ₹3.50 લાખની ઇમ્પ્યુટેશન ફી ચૂકવવી પડે છે, જે બાકી છે। જ્યાં સુધી આ ફી ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી આ કોલેજોમાં નવા પ્રવેશને મંજૂરી આપવામાં આવશે નહીં। કાયદા વિભાગને એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે જો કોલેજના પ્રિન્સિપાલ કોર્ટમાં ન ગયા હોત તો આ મામલો આટલો આગળ વધ્યો ન હોત અને 1700થી વધુ વિદ્યાર્થીઓને અસર ન થઈ હોત। તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે જો કોર્ટમાં જવાને બદલે ફી ચૂકવવામાં આવી હોત તો કોલેજોને નવા પ્રવેશ માટે ફરીથી પરવાનગી મળી હોત। તો મિત્રો, આ મામલો કોર્ટમાં ગયો અને ઘણા સમય થઈ ગયો એ પણ આપણે બધા જાણીએ છીએ। તો કાયદા ફેકલ્ટી વીએનએસયુના શું કહી રહ્યા છે, આવો એ પણ થોડું જોઈ લઈએ। તો તેઓ કહે છે કે ફેબ્રુઆરીમાં કોર્ટનો નિર્ણય અપેક્ષિત। આ કોર્ટનો મામલો છે, અમે આમાં કશું નહીં કરી શકતા। રાજ્યભરની લો કોલેજો આ સ્થિતિ છે। ફેબ્રુઆરીમાં કોર્ટનો નિર્ણય અપેક્ષિત છે। હવે બધું કોર્ટ પર નિર્ભર છે। તો ફ્રેન્ડ્સ, આપણે જોયું તે પ્રમાણે અને ગુજરાત હાઈકોર્ટમાં જે હવે 4 ફેબ્રુઆરીની નેક્સ્ટ હિયરિંગ ડેટ આપવામાં આવી, એના કારણે હવે મને નહિવત શક્યતા લાગી રહી છે કે 2024-25 માટે ફર્સ્ટ યરમાં એલએલબી એડમિશન ગ્રાન્ટેડ કોલેજમાં શરૂ થાય એની નહિવત શક્યતાઓ છે। અને હવે જોઈએ તો એલએલબી એડમિશન જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય કે જે ગણી શકાય એવી માત્ર 4 થી 5 ગ્રાન્ટેડ કોલેજમાં એડમિશન સ્ટાર્ટ થયા હતા, તેના માટે ફર્સ્ટ યર એલએલબીની પરીક્ષાની તારીખ જાહેર થઈ છે, તેના વિશે આગળ ચર્ચા કરીએ। તો ફ્રેન્ડ્સ, તમે જોયું તે પ્રમાણે વીએનએસયુ યુનિવર્સિટીની એક્ઝામ ડેટ જાન્યુઆરીના લાસ્ટ મંથમાં છે અને એ જ પ્રમાણે ઘણી બધી એવી યુનિવર્સિટી છે કે જેમાં એલએલબીના એડમિશન 2024-25 સ્ટાર્ટ થયા હતા, તેમાં ફર્સ્ટ સેમેસ્ટરની એક્ઝામ પણ જાન્યુઆરી મંથના લાસ્ટ મંથમાં જ રહેશે। તો હવે તમે એલએલબી ફર્સ્ટ સેમેસ્ટર માટે એક્ઝામની પ્રિપેરેશન કરી શકો છો અને તેના માટે મોસ્ટ ક્વેશ્ચન અને મોસ્ટ ઓફલી એક્ઝામમાં પૂછાય એવા પ્રશ્નો આ યુટ્યુબ ચેનલ દ્વારા તમને કરાવી દેવામાં આવશે। તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો। થેન્ક યુ।